જે આપણે માનવ વિકાસ આંક છે એને અલગ અલગ આપણે 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલો હતો, બરોબર છે. સૌથી વધુ માનવ વિકાસ આંક, વધુ માનવ વિકાસ આંક, મધ્યમ માનવ વિકાસ આંક અને સૌથી ઓછો માનવ વિકાસ આંક. આ રીતે 4 ભાગની અંદર આપણે વિભાજિત કર્યા. એની અંદર જોયું કે કયા વિભાગની અંદર કેટલા દેશોનો સમાવેશ થાય, તો એનો પણ આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો, બરોબર. કે સૌથી વધુ માનવ વિકાસ આંક, તો એની અંદર કેટલા દેશોનો આપણે સમાવેશ કર્યો કે 1 થી 49 જે દેશો છે એનો સૌથી વધુ માનવ વિકાસ આંકની અંદર આપણે સમાવેશ કરવામાં આવેલો હતો, બરોબર. હવે એમાં કેટલો માનવ વિકાસ આંક નક્કી થયો કે આટલો માનવ વિકાસ સરેરાશ આંક હોય તો એનો આપણે સૌથી વધુ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવાનો. તો એની અંદર આપણે જોઈએ તો એમની માટેનો માનવ વિકાસ આંક હતો 0.890, બરોબર. કેટલો? 0.890. કેટલા દેશોનો સમાવેશ થયો કે 1 થી 49, બરોબર. નીચેનો આપણે કે પહેલો ભાગ કે સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો. બીજો આપણે જોવાનો રહેશે વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો. તો વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો કયા કયા, કેટલા દેશોનો સમાવેશ થયો તો વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશોની અંદર 50 થી 105 ક્રમ જે આવે જે દેશનો માનવ વિકાસની અંદર, એ ક્રમના દેશોને આપણે વધુ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. તો એમનો માનવ વિકાસ આંક એટલે કે HDI, એમનો HDI કેટલો નક્કી થયો તો કે 0.735, બરોબર. વધુ માનવ વિકાસ આંક ને સૌથી વધુ માનવ વિકાસ આંક આ બંને અલગ. સૌથી વધુમાં કેટલા આંક હોવો જોઈએ કે 0.890 અને વધુમાં કહીએ તો 0.735, બરોબર. કેટલા દેશોનો સમાવેશ થયો સૌથી વધુમાં તો 1 થી 49 અને વધુની અંદર કહીએ તો 50 થી 105, બરોબર. હવે આગળ આપણે ત્રીજો ભાગ, તો ત્રીજો આપણે શું જોયું કે મધ્યમ માનવ વિકાસ આંક. તો મધ્યમ માનવ વિકાસ આંકની અંદર કેટલા દેશોનો સમાવેશ થાય તો 106 થી માંડી 143 ક્રમ જે માનવ વિકાસ આંકનો હતો એટલા દેશોનો એની અંદર સમાવેશ થતો હોય છે. કેટલા? 106 થી માંડી 143, બરોબર. તો અહીંની અંદર એમનો માનવ વિકાસ આંક કેટલો રાખવાનો નક્કી થયો તો કે 0.614, બરોબર. 0.614. તો એની અંદર આપણો ભારત દેશ, બરોબર, જે છે એ મધ્યમ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ થતો હોય છે. અને છેલ્લો આપણે જોઈશું નીચો માનવ વિકાસ આંક. તો નીચો માનવ વિકાસ આંકમાં કેટલા દેશોનો સમાવેશ થાય તો કે 144 થી માંડી 188 જે દેશો, છેલ્લો આપણે 188 દેશોનો જેની અંદર સમાવેશ થયો છે, બરોબર. તો 144માં ક્રમથી 188માં ક્રમ સુધીના જેટલા દેશો છે એનો નીચો માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. તો એમનો HDI કેટલો રાખવાનો નક્કી થયો તો કે 0.493, બરાબર. કે જેનો માનવ વિકાસ આંક જે સૌથી નીચો હોય તો એમનો માનવ વિકાસ આંક કેટલો હોય 0.493. આપણે છેલ્લે અહીંયા જ લગીને અભ્યાસ કરેલો હતો, બરાબર. હવે આપણે એનો વિશે અભ્યાસ કર્યો આપણે ભાગના. આજે આપણે તારણો વિશે અભ્યાસ કરવાનો રહેશે, બરાબર. કે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ ક્રમ છે, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે લેવાનો કે 2014ના HDI મુજબ, બરોબર. 2014ના HDI મુજબ 0.944, બરોબર. કેટલો? 0.944 આંક સાથે નોર્વે પ્રથમ સ્થાને છે, બરોબર. પેલું તારણનો મુદ્દો આપણે નક્કી કરી શક્યા. શું આપણે નક્કી સીધું કર્યું કે 2014 મુજબ, બરોબર, 0.944 આંક સાથે નોર્વે જે દેશ છે એ કયા ક્રમે છે કે પ્રથમ સ્થાને છે, બરોબર. તો HDI નો પ્રથમ સ્થાને કોણ આવે? નોર્વે આવે. એનો માનવ વિકાસ આંક કેટલો છે તો કે 0.944. હવે આગળનો બીજો મુદ્દો આપણે જોવાનો છે કે ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે, જે તેનું સ્થાન 188 દેશોમાંથી 130મું સ્થાન છે, બરોબર. તો બીજો આપણે મુદ્દો લઈશું, બરોબર, કે ભારતનો માનવ વિકાસ આંક એટલે કે ભારતનો HDI 0.609
છે. કેટલું છે? 0.609 છે, જે 188 દેશોમાં 130મું સ્થાન છે. તો હવે એ પણ આપણે ખ્યાલ આવી ગયો કે ભારતનો માનવ વિકાસાંક કેટલો છે? 0.609. હવે આપણે 188 દેશો HDI ની અંદર સમાવેશ કરવામાં આવેલા હતા. તેમાં ભારતનું સ્થાન 130મું છે. કેટલામું? કે 130મું ભારતનું સ્થાન છે. બરોબર છે? તો આપણો બીજો મુદ્દો યાદ રાખવાનો. શું યાદ રાખશું? કે ભારતનો માનવ વિકાસાંક કેટલો છે અને ભારતનું 188 દેશોમાં સ્થાન કેટલામું છે. બરોબર છે? આ બીજો મુદ્દો યાદ રહેશે આપણો. ત્રીજો મુદ્દો કે ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ત્રીજો મુદ્દો આપણે શું યાદ રાખવાનો? કે ભારતનો HDIના વર્ગીકરણમાં આપણે 4 ભાગની અંદર એનું વર્ગીકરણ જોયું. બરોબર છે? સૌથી વધુ, મધ્યમ અને નીચો. તો HDIમાં આપણે જોયું કે ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ ભાગમાં સમાવેશ થાય છે. તો પણ એ પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભારતનો HDIના વર્ગીકરણમાં શેમાં સમાવેશ થયો? તો કે મધ્યમ વિભાજિત અથવા મધ્યમ ભાગની અંદર સમાવેશ એનો કરવામાં આવેલો છે. ત્રીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે. બરોબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે ચોથો મુદ્દો કે 2015માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલું, બરોબર, 0.348 આંક સાથે નાઇજર છે. બરોબર. તો હવે આપણે જોવાનું રહીશ કે 2015ના HDIમાં છેલ્લા સ્થાને જે 188મું સ્થાન ધરાવે છે. બરોબર. છેલ્લા સ્થાને આફ્રિકા ખંડનું નાઇજર છે. કયો દેશ છે? કે નાઇજર દેશ છે આફ્રિકા ખંડનો. એ છેલ્લા સ્થાને છે. તેમનો HDI 348 છે. એટલે કે એમનો HDI 0.348 આંક છે. તો આ આપણે મિત્રો જોયું. બરોબર કે જે HDIના તારણો. પહેલો જ તારણ આપણે એની અંદરથી શું કાઢ્યું? તો પહેલું તારણ આપણે નીકળ્યું કે HDI, બરોબર, HDI મુજબ 0.944 સાથે, કેટલા? 0.944 આંક સાથે નોર્વે પ્રથમ સ્થાને છે. બરોબર. કોણ? નોર્વે 0.944 આંક સાથે પ્રથમ સ્થાને છે. આ પહેલો મુદ્દો આપણે યાદ રાખવાનો. બીજો મુદ્દો શું તમે યાદ રાખશો? કે ભારતનો HDI આંક કેટલો છે? 0.609, જે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. કેટલામું સ્થાન ધરાવશે? 130મું. કેટલા દેશોમાંથી? 188 દેશોમાંથી. હવે આગળ તો ભારતનો HDIના વર્ગીકરણ કરવામાં આવ્યું. બરોબર. આપણે HDIનું વર્ગીકરણ થયું 4 ભાગની અંદર. તેમાં ભારતનો કયા ભાગની અંદર સમાવેશ થાય છે? તો કે મધ્યમ ભાગની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે છેલ્લો મુદ્દો આપણે જોવાનો. તો HDIમાં છેલ્લા સ્થાને કોણ છે? તો HDIમાં છેલ્લા સ્થાને આફ્રિકા ખંડનું જે નાઇજર નામનો દેશ છે એ છેલ્લા સ્થાને છે, જેમનો માનવ વિકાસ આંક 0.348 છે. તો આપણે એના તારણો થયા. બરોબર. હવે તારણો જોયા. હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ. માનવ વિકાસ આંકનું મહત્વ. તો એની મહત્વની બાબતો કઈ છે તે હવે આપણે બીજા પ્રશ્નની અંદર જોઈએ. બરોબર. તો કે આર્થિક વિકાસના HDIના માપદંડ માત્ર આર્થિક નિર્ણયો નહીં, પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. તો આની અંદર જો આપણે કે સામાજિક કલ્યાણના માપદંડોનો પણ સમાવેશ થાય છે. પહેલો જ મહત્વનો મુદ્દોની અંદર યાદ રાખશું. બરોબર. કે HDIમાં સામાજિક કલ્યાણના માપદંડોનો સમાવેશ થાય છે.
જેમ કે આપણે કયા સામાજિકના આપણે કલ્યાણ માટેના મુદ્દાઓ આવ્યા, તો એની અંદર આપણે ખાસ જોવાનું રહેશે. તો પહેલો જ મુદ્દો આપણે આવ્યો શિક્ષણ અને આરોગ્ય જે છે એ સામાજિક કલ્યાણ માટે પણ ઉપયોગી હોય છે, બરોબર છે. તો આપણે બે મુદ્દા લખવાના રહેશે કે શિક્ષણ અને આરોગ્ય. તો એનો પહેલો જ મહત્વનો મુદ્દો શું આપણે આવ્યો કે એચડીઆઈમાં સામાજિક કલ્યાણના માપદંડોનો સમાવેશ થાય છે. કયા કયા? તો શિક્ષણ અને આરોગ્ય, બરોબર છે. આપણે પહેલો મુદ્દો યાદ રહી જાય. ત્યારબાદ હવે બીજો મુદ્દો લેશું કે એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે, આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ શું એનો અંતિમ ઉદ્દેશ છે, હેતુ છે, બરોબર છે. તો એની અંદર આપણે લેવાનું રહેશે કે એચડીઆઈમાં એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે બરાબર છે કે આર્થિક નીતિઓ ઘડનાર લોકો હોય એમને શું સૂચવે છે? તો એમને એ સૂચવે છે કે આર્થિક વિકાસ જે થાય, વિકાસ શું છે? એક સાધન છે. એમને એવું કીધું, બરોબર, કે જે આર્થિક વિકાસ સાધન છે. આર્થિક વિકાસ સાધન છે, પણ અંતિમ લક્ષ્ય શું છે? માનવ કલ્યાણનું છે, બરોબર છે. તો એચડીઆઈ નું અંતિમ લક્ષણ શેનું આવે છે? અને અંતિમ લક્ષ્ય માનવ કલ્યાણનું છે. તો બીજો મુદ્દો આપણે શું યાદ રાખવાનો રહેશે કે એચડીઆઈમાં આર્થિક નીતિ ઘડનારાઓનું શું સૂચન આપે છે? તો કે આર્થિક વિકાસ છે ને એ સાધન છે, પણ જેને આર્થિક જે આનું અંતિમ લક્ષ્ય શું હોય, એટલે કે એનો હેતુ શું છે? તો કે માનવ કલ્યાણનું હોય છે, બરોબર. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો જોવાનો રહેશે. સાચી પ્રગતિ આપણે શેના આધારે નક્કી કરી શકીએ કે આપણા ધંધાની પ્રગતિ કેવી થઈ, કે આપણું કલ્યાણ, આપણી સાચી પ્રગતિ શેના આધારે નક્કી કરી શકાય? તો કે જે આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ જે છે, બરોબર, એ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણે સાચી પ્રગતિ જાણી શકાય છે. તો આગળ આપણે ત્રીજો મુદ્દો યાદ રાખવાનો, સાચી પ્રગતિ, બરોબર. તો એની અંદર એનો આપણે સૂત્ર આવે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ, જેના આધારે આપણી સાચી પ્રગતિ આપણે જાણી શકીએ છીએ. તો ત્રીજો મુદ્દો આપણે સાચી પ્રગતિ કેવી રીતે આપણે જાણી શકાય તેના વિશે આપણે જોવાનો હતો. આપણી સાચી પ્રગતિ શેના આધારે નક્કી કરી શકીએ? તો કે આર્થિક પ્રગતિ એટલે કે જે આપણી નાણાકીય પ્રગતિ હોય એ આર્થિક પ્રગતિ કહેવાય. સામાજિક પ્રગતિ જે છે કે જે સમાજની અંદરની પ્રગતિ હોય છે, બરોબર, એ બંનેનો ટોટલ આપણે મેળવીએ ને એટલે આપણે શું મળે? એની સાચી પ્રગતિ આપણે જાણી શકતા હોઈએ છીએ, બરોબર. હવે આગળ જોઈએ આપણે તો કે એચડીઆઈનો આંક વિધ્યાત્મક આંક છે. એચડીઆઈ વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. તો આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે કે એચડીઆઈ વધે તો દેશમાં આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ વધી રહી હોય છે, બરોબર. સ્થિતિ સુધરી રહી છે, બરોબર. તો આગળ આપણે ચોથો મુદ્દો શું તમારે યાદ રાખવાનો કે દેશમાં, બરોબર, એચડીઆઈ વધે તો શેની સ્થિતિ સુધરી હોય? તો કે તમારે આરોગ્ય અને જે શિક્ષણ એની સ્થિતિ કેવી હશે? સુધરી હશે. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ કે એચડીઆઈના આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે, બરોબર. એચડીઆઈ દ્વારા જે વિકાસમાન રાષ્ટ્રીય હોય, બરોબર, વિકાસમાન રાષ્ટ્રીય હોય એની વિકાસની શક્યતાઓ કેટલી છે, એટલે કે એનો વિકાસ કરવાની શક્યતાઓ કેટલી છે, બરોબર, વધારે છે ઓછી છે, અને એ સરકારે કયા કામ કરવાના છે તેનો પણ ખ્યાલ આપણે એચડીઆઈ દ્વારા મેળવી શકીએ છીએ. તો એની અંદર આપણે જોઈએ એચડીઆઈના આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતાઓ
વધારે છે. કયા સરકારના વધારે કામ કરવાનું તેનો ખ્યાલ આવે છે. બરોબર. તો આગળનો મુદ્દો આપણે શું જોયું કે વિકાસ એસડીઆઈના આંક દ્વારા જે વિકાસમાં દેશો જે છે એમને કયા વિકાસની શક્યતા વધારે છે, એટલે કે એમને કયું કાર્ય કરવું જોઈએ, બરોબર, શેનો વિકાસ વધારે કરવો જોઈએ, તો એનો ખ્યાલ આવે છે. અને સરકારે વધારે કામ કરવાનો તેનો ખ્યાલ પણ આવતો હોય, એટલે કે એના આધારે સરકાર નક્કી કરી શકે કે આપણે કયું કાર્ય કરવું, બરોબર, એ સરકારને ખ્યાલ આવતો હોય છે. અને છેલ્લો મુદ્દો હશે એસડીઆઈનો આંક વધારે એ દેશ પ્રગતિશીલ ખ્યાલ આવે છે, બરોબર, કે જે દેશનો એસડીઆઈનો આંક વધારે તે પ્રગતિશીલ હોય છે. બરોબર. તો આ એનું મહત્વ હતું. બરોબર. હજી એક વખત ફરી વખત રિપીટ કરી લઈએ તો એસડીઆઈના આંકના મહત્વની અંદર આપણે જોઈએ તો એસડીઆઈમાં સામાજિક કલ્યાણના માપદંડોનો સમાવેશ થાય છે. પહેલો જ મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે એની અંદર સામાજિક કલ્યાણના જે માપદંડો હોય શિક્ષણ અને આરોગ્ય એનો શું થાય સમાવેશ થાય છે. બીજો મુદ્દાની અંદર શું તમારે યાદ રાખવાનું કે આર્થિક નીતિ ઘડનારાઓ હોય, બરોબર, એસડીઆઈ દ્વારા જે આર્થિક નીતિ ઘડનારાઓ હોય એમને શું સૂચન કરે છે કે આર્થિક વિકાસ એ શું છે સાધન છે, પણ અંતિમ લક્ષ્ય શું છે માનવનું કલ્યાણ કરવાનું છે, એટલે કે લોકોનું કલ્યાણ જે થાય એ અંતિમ લક્ષણ એ કોનું એસડીઆઈનું. ત્રીજો મુદ્દો આપણે શું જોયું સાચી પ્રગતિ કોને કહેવાય કે જે આર્થિક પ્રગતિ અને તમારી સામાજિક પ્રગતિ છે બંને ભેગી થાય, એટલે કે એનો ટોટલ સરવાળો કરવામાં આવે ત્યારે જ આપણી સાચી પ્રગતિ કેટલી થઈ એ નક્કી કરવામાં આવતી હોય છે. અને ચોથો મુદ્દો આપણે જોઈશું એસડીઆઈ વધે તો દેશમાં આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ શું થાય સુધરી હોય છે. જે દેશનો એસડીઆઈ ઊંચો આવે ને એ દેશની અંદર આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ કેવી હોય બહુ સારી હોય, બરોબર, તો જ એ દેશનો એસડીઆઈ ઊંચો હોય છે. અને છેલ્લે આપણે જોયું કે એસડીઆઈ આંકથી જે વિકાસમાન દેશો છે એમને કયા પ્રકારનું કાર્ય કરવું જોઈએ, બરોબર, અને સરકારે કયા પ્રકારના કાર્ય કરવા માટે એની પ્રેરણા આપવી જોઈએ એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. અને એસડીઆઈના આંક જે દેશમાં વધારે એ દેશ કેવો હોય પ્રગતિશીલ હોય છે. આ એનું મહત્વ જોયું, એને આપણે તારણો જોયા, એસડીઆઈની મર્યાદા. સાહેબ ચાલુ કરી દીધું. તો એસડીઆઈની મર્યાદાઓની અંદર આપણે જોવાની રહેશે કે જેવી રીતે આપણે જો આગળ આપણે શું જોયું PQLI એની અંદર પણ આપણે મર્યાદા જોઈ હતી. તો એની પહેલી જ મર્યાદા શું આવી હતી કે એની અંદર 3 પરિબળોનો સમાવેશ થતો હતો. તો આની અંદર એસડીઆઈની અંદર પણ પહેલી જ મર્યાદા એ આવશે કે 3 જ નિર્દેશકોનો સમાવેશ થાય છે, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે 3 નિર્દેશકોનો સમાવેશ બરાબર. એસડીઆઈ ની અંદર પહેલી મર્યાદા શું છે કે 3 જ નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો. કયા કયા હવે કોને નામ યાદ છે તો પહેલો જ આપણે શું જોયું જ્ઞાન, બરોબર, અપેક્ષિત આયુષ્ય અને બીજું સારું જીવન ધોરણ, બરોબર. આ 3 આપણે જે નિર્દેશકો છે એનો એસડીઆઈ ની અંદર સમાવેશ થાય. આપણે ટૂંકમાં તમને લખાયું હતું સૂત્ર, બરોબર, અજ્ઞાસ એટલે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે જ્ઞાન, અને છેલ્લે આપણે એટલે સારું જીવન ધોરણ. આ એસડીઆઈ ના 3 ઘટકો છે, ગમે ત્યારે પૂછાય તો યાદ હોવા જોઈએ, બરોબર. અજ્ઞાસ તો એની અંદર આપણે જોયું તો પહેલી જ મર્યાદા 3 નિર્દેશકોનો સમાવેશ થાય છે જે કેવા છે ઓછા છે, અને બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈએ. તો પહેલો જ મુદ્દો તમને યાદ રહેવાનો રહેશે કે 3 જ નિર્દેશકોનો સમાવેશ થાય એ ઘણા ઓછા છે. આ સિવાય બીજા ઘણા બધા સામાજિક નિર્દેશકો છે એનો પણ એસડીઆઈ ની અંદર સમાવેશ કરી શકાય છે, બરોબર. તમારે પહેલો જ ક્લોઝ યાદ રાખવાનો 3 નિર્દેશકો ની મર્યાદા જ્યારે પૂછાય ત્યારે 2 માર્ક્સની અંદર, બરોબર. હવે આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે. તો આગળનો મુદ્દો આપણે જોઈએ કે એસડીઆઈમાં 3 પરિબળોનું મહત્વ કેવું અપાણું છે સરખું અપાણું છે. તો બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે 3 પરિબળોનું મહત્વ સરખું જ અપાયું છે. હવે જોયું અહીંયાની અંદર 3 પરિબળોનું મહત્વ કેવું અપાણું સરખું અપાણું સરેરાશ આપણે મેળવવામાં આવે છે, બરોબર. મહત્તમ મૂલ્ય કેટલું તો કે 1,
ન્યૂનતમ મૂલ્ય કે 0, ત્રણેનો આપણે ખબર ખ્યાલ છે જ, બરોબર છે. અને એનું આપણે જે મૂલ્ય મળે એના આધારે આપણે એનો ટોટલ સરવાળો કર્યો, ટોટલ સરવાળો કરી 3 વડે ભાગ્યા, 3 વડે ભાગી એટલે શું મળ્યો આપણે? HDI મળ્યો, બરોબર. એટલે કે ત્રણેયનું મૂલ્ય કેવું અહીંયા લેવાનું? સરખું લેવાનું, એટલે કે સરેરાશ લેવામાં આવ્યું. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. અને આપણે જો ખરેખર જોઈએ તો કે ત્રણેય પરિબળો હોય એનું સરખું મહત્વ હોય. હાલો, આજ તમારું અપેક્ષિત આયુષ્ય એટલે કે તમારું આયુષ્ય સારું છે તો તમે શું શિક્ષણ મેળવ્યું હોય? નથી મેળવ્યું હતું. પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને સારું શિક્ષણ મેળવ્યું હોય, બરોબર છે, સારી એમને જીવન ધોરણ પણ સારું હોય, તો એનું અપેક્ષિત આયુષ્ય કેવું હશે? ઓછું પણ હોય, બરોબર છે. આપણે જો કે આપણે ઘણા બધા વ્યક્તિએ બહુ નોલેજ એમની પાસે હોય, 40 વર્ષની ઉંમરે ગુમ થઈ જાય, 40-35 વર્ષ નાની ઉંમરમાં. સ્વામી વિવેકાનંદ આપણે જુઓ, તેમની પાસે જ્ઞાન કેવું હતું? અસંખ્ય હતું. તેમનું આયુષ્ય શું લાંબુ હતું? અપેક્ષિત આયુષ્ય નહોતું, બરોબર. એટલે ત્રણેય પરિબળોનું મહત્વ કેવું? સરખું હોતું નથી, અને જુદા જુદા પરિબળોનું જુદું જુદું મહત્વ હોય છે. તો આપણે આ નિર્દેશક HDI ની અંદર શું આપણે દર્શાવ્યું કે ત્રણેય તેનું સરખું જ મહત્વ અપાયું કે અપેક્ષિત આયુષ્ય તો કે સરખું, શિક્ષણ તો સરખું, જીવન ધોરણ તો કે સરખું, બરોબર. એવી રીતે આપણે ત્રણેય પરિબળોનું મહત્વ સરખું હોતું નથી. તો આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે, બરોબર. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે આવશે કે માનવ વિકાસ આંકનો નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, બરોબર. કે માનવ વિકાસ આંક જે નિરપેક્ષ આપણી સ્થિતિ છે તે દર્શાવતો નથી. તો ત્રીજી મર્યાદા આપણે યાદ રાખવાની છે કે નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલના કરવી, બરોબર, કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, પણ જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે, બરોબર. હવે એક દેશની તુલનામાં બીજો દેશ કયા સ્થાને છે એ આપણે જોઈ શકીએ છીએ. એ શું દર્શાવે? દેશની પ્રગતિ દર્શાવે છે. પણ જેની નિરપેક્ષ સ્થિતિ જે છે ખરેખર, બરોબર, આપણે જાણવાની હોય એ સ્થિતિ અહીંયા દર્શાવવામાં આવતી હોતી નથી. તો આ આપણે 3 વસ્તુ જે છે એ આપણી HDI ની મર્યાદા છે, બરોબર. અને HDI ની મર્યાદા સાથે આપણો પાઠ પણ અહીંયા શું થાય? પૂર્ણ થાય છે, બરોબર.